કચ્છના વાગડમાં રવિ પાકના ઉત્પાદનથી ખેડૂતોમાં ખુશી છે। રેતાળ ગણાતા વાગડ વિસ્તારમાં નર્મદાની કેનાલ આવતા સારા પાક થઈ રહ્યા છે। રાપર તાલુકાના 39 ગામોમાં નર્મદાના પાણીથી કાયાપલટ થઈ છે। ખેડૂતો વાગડમાં પોતાનો પાક વેચવા માટે આવે છે અને રવિ પાક જીરું, કપાસ, એરંડા, વરિયાળી, રાયડો, ઘઉં, મગફળી સહિતના પાકોનું વેચાણ થાય છે। વાગડમાં જીરાનું સારું ઉત્પાદન થઈ રહ્યું છે અને તેના કારણે અહીંના બજારોમાં પણ મોટા પ્રમાણમાં પાક વેચાણ માટે આવે છે। એરંડાની તો અનુમાન થતી હશે 3-4 હજાર બોરીની દરરોજની આવક। રાયડો અત્યારે સીઝન નીકળી ગઈ છે તો આવતી હશે 200-300 બોરી। સીઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો। ગાંધીનગર ટાઉન હોલ ખાતે ઓર્ગેનિક ખાતર પરિસંવાદ યોજાયો અને જેમાં ખેડૂતોને રાસાયણિક પદ્ધતિ કરતા પ્રાકૃતિક ખેતી કરવા હાકલ કરી છે। એમએનજી કંપનીના અગ્રણી સાથે દિલીપ સંઘાણીએ બેઠક કરીને સાથે જ પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું। દેશને તંદુરસ્ત બનાવવો હોય તો ખોરાક તંદુરસ્ત હોવો જોઈએ। ગુજકો માસોલ આ દિશામાં કામ કરી રહ્યું છે। વડોદરામાં ફૂલોમાંથી ખાતર બનાવાઈ રહ્યું છે। રાસાયણિક ખાતર વાપરવાથી કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજકો માસોલ અને જોર્ડનની કંપની એમએનજી કંપનીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરાયું છે। જોર્ડનની કંપની એમએનજી જે એગ્રીકલ્ચરલ ઇનોવેટિવ કંપની છે તે 100% પ્રાકૃતિક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે। આ પાસું ટેકાના ભાવ પ્રધાનમંત્રી નક્કી કરે છે। આ પાસું જે ખર્ચાળ ખેતી છે એને ઓછો ખર્ચ આવે અને ઉત્પાદન વધારે થાય એ દિશામાં પણ ખેડૂતોને આવક વધુ મળે એ દિશાનું પ્રથમ વખત ગુજકો માસોલના માધ્યમથી ગુજરાતને તત્કાલીન અને આવતા દિવસોમાં જો સફળ થાય તો પૂરા દેશને એક નવી ક્રાંતિ લઈ જવા માટેનું કદમ ગુજકો માસોલ મારફત આગળ વધશે। મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે અને જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1262 નમૂના લેવામાં આવ્યા। આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા અને જેમાંથી 37 નમૂના અપ્રમાણિત હતા। એક કંપનીને દંડ ફટકારાયો છે। અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખાતર અંગેના કન્ટેન્ટ પણ જોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આપતું હોય તેવી કંપનીનું ડીએપી, યુરિયા ખાતર તે વાપરવું જોઈએ। નમૂનાઓમાં જોઈએ તો બાયો ફર્ટિલાઇઝર, માઇક્રોરાઇઝા, સેન્દ્રિય ખાતર, પ્રોમ, માઇક્રોન્યુટ્રિયન્ટ આ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે। ખાસ કરીને જોઈએ તો યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ વગેરે આપણા સબસિડાઇઝયુક્ત ખાતરો હોય છે અને આ ખાતરોમાં નમૂનાનું પ્રમાણ ફેલ થવાનું ઓછું છે। હવે જે આ 37 ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે બિન પ્રમાણિત થયા છે, આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે। કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર છે। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની પધરામણી થઈ છે। યાર્ડમાં આજથી કેસર કેરીની હરાજી શરૂ થઈ ચૂકી છે। માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના પ્રથમ 300 બોક્સની આવક થઈ। 10 કિલોના 1000 થી 1500 રૂપિયાના ભાવ રહ્યા। કેસર કેરીની આવક આવતા સપ્તાહમાં વધશે અને જેથી આવતા સપ્તાહમાં ભાવ ઘટશે। આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરથી 30% નુકસાન થયું છે, જેથી 500 થી 700 સુધીના અત્યારે ભાવ છે। 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો બોક્સ વેચાય છે। આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક ચાલુ થશે, વધારે ચાલુ થશે અને ભાવની અંદર થોડા ડાઉન થશે। આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે અને શરૂઆતમાં જે આંબાની અંદર મોરનો ફૂટ થઈ હતી ત્યારે એવું લાગતું કે કેસર કેરી આ ફરી બમ્પર પાક થશે, પણ ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના લીધે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે, એટલે એવું અત્યારે વિચાર થઈ છે। રવિ સિઝનમાં ખેડૂતો મોટા પાયે તરબૂચનું વાવેતર કરતા હોય છે અને આ વખતે પણ ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું છે, પરંતુ વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયા બાદ વેચવાના સમયે વેપારીઓ દ્વારા સારા ભાવ નથી અપાતા, જેથી ખેડૂતો હવે જાતે જ વેપારી બનીને એ પાક વેચવા મજબૂર છે। વેપારીઓ હાલ આ તરબૂચનો ભાવ કિલોનો 5 થી 7 જ આપી રહ્યા છે અને તેવા સંજોગોમાં ખેડૂતે પાક પાછળ કરેલો ખર્ચ પણ નથી નીકળતો, જેથી ખેડૂતો જાતે જ પોતાનો માલ વેચી રહ્યા છે। જિલ્લામાં હાઈવે આસપાસના ખેતરોવાળા ખેડૂતો પોતાના ખેતરો આગળના મંડપ બાંધી પોતાની પ્રોડક્ટ જાતે વેચી રહ્યા છે।
છેલ્લા 5 વર્ષથી તરબૂચનું વાવેતર કરું છું અને તરબૂચમાં શું છે કે આ સાલ માલ સારો છે પણ વેપારી અમારી પાસેથી સસ્તા ભાવમાં લઈ જાય. આજે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો વેપારી અમારી પાસે લઈ જાય અને સીધા એ માર્કેટમાં 25 ને 30 રૂપિયા કિલો વેચે તો અમારે તો બધો નફો જતો રહે. અમને તો કાંઈ નફો મળે નહીં એટલે અમે અહીં જાતે રોડ ઉપર મોડાસા શામળાજી હાઈવે ઉપર અમે જાતે અમે માર્કેટિંગ કરીએ છીએ, અહીંયા વેચીએ છીએ અને ખૂબ સારો પ્રતિભાવ મળે છે. અહીંયા અમને સારો જાતે વેચાણ કરીએ એટલે 2-4 પૈસા મળી શકે છે. અરવલ્લી જિલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોને વેપારીઓ દ્વારા ભાવ ન મળવાના કારણે આખરે ખુદનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ કંપા ગામ પાસે આપણે ઊભા છીએ. આપણે જોઈ શકો છો કે જલારામ નેચરલ ફાર્મ તરીકે તેમના દ્વારા હાઈવે પર સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. અલગ અલગ 4 પ્રકારની તેમની